હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જોશું કાલીબંગન। કાલીબંગન જો રાજ્યની વાત કરે તો રાજસ્થાન રાજ્ય અને હનુમાનગઢ જિલ્લામાં કાલીબંગન આવેલું છે। કાલીબંગનનો અર્થ થાય છે કે કાળી બંગડી। સૌથી વધારે કાળી બંગડી એ આપણને કાલીબંગન ખાતે મળી આવી છે। હવે કાલીબંગન છે બે ભાગમાં વિભાજિત છે। આનું સંશોધન AK ઘોષ દ્વારા કરવામાં આવ્યું હતું। 1953 અને 1954માં AK ઘોષ દ્વારા આનું સંશોધન કામ કરવામાં આવ્યું હતું। આ નગરની વિશેષતા જોઈએ તો બે ભાગમાં આ નગર વિભાજિત છે, પરંતુ સુવ્યવસ્થિત નગર નથી। આનું કારણ એ છે કે અહીંયા ગટર વ્યવસ્થા જોવા મળી નથી। હવે કાલીબંગનના આપણે અવશેષોની વાત કરીએ તો અહીંયા હવનકુંડ મળી આવ્યા છે, અથવા તો હવનકુંડ અથવા તો યજ્ઞકુંડ મળી આવ્યા છે, અને યજ્ઞકુંડમાં પણ રાખના અવશેષો આપણને જોવા મળે છે। આ કાલીબંગન ખાતે સૌ પ્રથમ કૃષિ ક્રાંતિ અથવા તો પ્રખ્યાત કૃષિ ક્રાંતિ થઈ હોય તો પણ કાલીબંગન આવશે। હવે કાલીબંગનનો નાશ કઈ રીતે થયો, તો કાલીબંગનનો નાશ ભૂકંપના કારણે થયો હોય એવું અનુમાન લગાવવામાં આવ્યું છે, અને કાલીબંગન ખાતે તાંબાના હળના પુરાવા મળી આવ્યા છે।